તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો જોઈ લો, એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે, નાહી ધોઈ કે રેડી. અને અમે ચાલ્યા છે દર્શન કરવા માટે, કેમ કે મેડમને ઈચ્છા થઈ હતી કે મારે દર્શન કરવા જાય. તો સિદ્ધિ વિનાયક આપણે દર્શન કરવા માટે જઈએ છીએ. એ પણ કરવા માટે જઈએ છીએ, એ બી મેટ્રો ટ્રેનમાં જશું. મેટ્રો એક્વા લાઇનમાં જઈએ છીએ. જ્યારથી મેટ્રો લાઇન ખુલી હતી ત્યારથી અમે સોચ્યું હતું કે ચલો હવે ઈઝી થઈ ગયું ને સિદ્ધિ વિનાયક જશું. તો કેમ કે ત્યાં સ્ટેશન છે અને સામે સિદ્ધિ વિનાયક મંદિર છે. તો અમે ઘણા સમયથી વિચાર્યું હતું, તો આજે એ દિવસ આવી ગયો છે, તો ચાલો દર્શન કરી આવીએ. તમને બી કરાવીએ દર્શન, અને જો અગર પોસિબલ થશે ત્યાં વિડીયો લેવાનું તો આપણે જરૂર ત્યાંના તો આપણે એવું અંદરથી નહીં પણ બહારથી વિડીયો લઈ લઈશું આપણે. તો ચાલો જઈએ બાપાના દર્શન કરવા માટે. અને મુંબઈની મેટ્રો એક્વા લાઇન 3 જે અંડરગ્રાઉન્ડ છે એ પણ બતાવીએ, કેમ કે આપણે ઘણા બધા વ્યુઅર્સ કહે છે કે બહારનો નજારો બતાવો. તો ચાલો આજે બહારનો અંડરગ્રાઉન્ડ વાળો ટ્રેનનો નજારો બતાવીએ કે ભાઈ મુંબઈ બી હવે પ્રગતિના રાહ ઉપર છે. ચાલો મિત્રો, અમે આવ્યા છે અહીંયા કાલબા દેવી એક્વા લાઇનમાં. જોઈ લો, મેટ્રો સ્ટેશન છે કાલબા દેવીનું, અને એક એન્ટ્રી અહીંયાથી છે, એક એન્ટ્રી આગળથી છે. ફ્રેન્ડ્સ, ફાઇનલી જોઈ લો, આપણે હજી નીચે જવાનું છે. 2 લેવલ. હા, ટિકિટ લઈ લીધી. તો બીજા નંબર પર ટિકિટ હોય, 2 ફ્લોર પર બીજા નંબર પર. હવે પાછા હજી આ ત્રીજું લેવલ છે ને હજી નીચે ઉતરવાનું છે લેવલ. ત્યારે આપણે સ્ટેશન આવશે. એટલે 3 લેવલ, 3 થી 4 લેવલ નીચે છે. ત્યારે ટ્રેનનું પ્લેટફોર્મ આવશે જ. જોઈ લો, અને લેવલ બી એકદમ ડીપ અંદર સુધી છે એમ, એવું નહીં કે નાના નાના, કાફી લાંબા લેવલ છે. જોઈ લો, ત્યાંથી આવ્યા. હવે અહીંયા ફાઇનલી ટ્રેનનું લેવલ. તો ફટાફટ આપણે નીચે ઉતરી જઈએ. જોઈ લો, આપણે અહીંયા છે, જો આવે છે આપણી મેટ્રો, અને આ છે અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન. જોઈ લો, જો આપણી મેટ્રો આવી ગઈ. તો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છે મેટ્રો, મુંબઈ મેટ્રો એક્વા લાઇન 3 માં. સીધું આપણે સિદ્ધિ વિનાયક સ્ટેશન જ છે, જે આપણે ઉતરવાનું છે. સ્ટેશનનું નામ જ સિદ્ધિ વિનાયક છે. તો આપણે ટિકિટ લઈને બેસી ગયા અને મસ્ત ઠંડી ઠંડી હવા ખાવાની એટલે મેટ્રોમાં. મજા આવે મેટ્રોમાં સફર કરવા. હવે જ્યાંથી મેટ્રો તો નહીં ફ્રેન્ડ્સ, તો હું તો લગભગ હવે મેટ્રોમાં જ સફર કરું. લોકલ ટ્રેનમાં બહુ લોકલ દેશમાં કરવાની મેટ્રો બહુ મજા આવે. જોઈ રહ્યા ત્યાંથી આમ થયું છે. જોઈ લો, ટર્નો જોઈ લો, ઘણા લાંબા છે. અહીંયાથી ત્યાં સુધીની આટલી મોટી લાંબી મેટ્રો ટ્રેન છે. સ્ટેશન ફટાફટ આવી જાય ફ્રેન્ડ્સ, એટલે આમ બહુ સારું લાગે. અમે ફ્રેન્ડ સર્કલ બી ફરવા જાય ને તો આમાં જ એટલે મજા આવે. ગરદી નહીં હોય ને એટલા માટે. સવારના બહુ ગરદી હોય, બધા કામે જવા વાળા. અત્યારે હવે આપણે વાગી ગયા ને 11:30, એટલે ઓછી ગરદી છે. એટલે સાંજે આવવા વાળા. અને અમે કેમ સિદ્ધિ વિનાયક જઈએ ને ત્યાં તમને કહે કે મારી ઈચ્છા હતી કે આજે સિદ્ધિ વિનાયક મંદિરે જઈએ, કેમ કે આજે મારા માટે બહુ ખુશીનો દિવસ છે. તો જોઈ લો, ઓટોમેટિક ડોર ઓપન થઈ ગયા. અને આ આવ્યું છે ઠાકોરદ્વાર, જેને ગીરગાંવ કહે છે. સ્ટેશન નું નામ છે ગીરગાંવ. જોઈ લો, ચલો હવે સિદ્ધિ વિનાયક મંદિર પાસે પહોંચીએ, પછી આપણે પાછા મળીએ. ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છે સિદ્ધિ વિનાયક સ્ટેશન પાસે મેટ્રોમાં. અને કેવું લાગ્યું? મસ્ત લાગે ને? પહેલી વાર તો ગયા પણ સિદ્ધિ વિનાયક પહેલી વાર. સિદ્ધિ વિનાયક સ્ટેશન પહેલી વાર આવ્યા એમ. તો ચલો હવે બહાર નીકળીએ પ્લેટફોર્મ પર. જોઈ લો, ઓટોમેટિક બધું થઈ ગયું છે અહીંયા પણ. તો હવે આપણે પાછું 3 કે 4 માળા ઉપર ચડવાનું છે. મસ્ત છે ને, આમ પ્લેટફોર્મ પણ એટલા ક્લીન અને નીટ ને મસ્ત લાગે છે. આમ સારું લાગે છે હવે તો. તો ચલો હવે આપણે 4 માળા છે કે 3 માળા છે? અહીંયા ફ્રેન્ડ્સ લેવલ તો છે, લિફ્ટ પણ છે. એટલે આપણે જો આના દાદર પર નહીં જવું હોય, આપણા સ્ટેપ પણ છે, અને આવી રીતના એક્સિલેટર પર છે, અને લિફ્ટ પણ છે. એટલે બધી સુવિધા બનાવી છે. એટલે જેને જે સુવિધામાં જેવી અનુકૂળતા એવી રીતના તમે યુઝ કરો. કેમ કે ઘણા જણા છે ને, આપણે આવું બીક લાગે આવામાં બધા નહીં ચડતા હોય,
એક્સિલેટર એના માટે લિફ્ટ પણ રાખી છે, અને જેને લિફ્ટ પણ નહીં જોઈએ તેના માટે આપણે જે આપણા દાદર હોય ને નોર્મલ એ પણ છે. તો ચલો હવે આપણે પેલા ફટાફટ ઉપર જવું પડશે. કેટલા ફ્લોર છે હવે આઈડિયા નથી. જો સામે જોઈ લિફ્ટ આવી ગઈ છે ને, આ સામે લિફ્ટ છે આ લિફ્ટ પણ છે. અને અમુક સ્ટેશન ઉપર તો પાણીની પણ પાણી સગવડતા પણ રાખી દીધી બાથરૂમ છે, પાણી છે, બધું સુવિધા છે. જોઈ લો કેટલું ખાલી અહીંયા છે ને ફ્રેન્ડ્સ નેટવર્ક જરા આપણે ઓછું મળે આપણે એવું છે. અહીંયાથી જ નીકળવાનું છે. તો ચાલો હવે પહેલાં છે ને આપણે હવે છે ને અહીંયા બધી ચેકિંગ બી સારું હોય. આપણે બેગ મારી પર્સ છે ને એ પણ ચેકિંગ કરે, બધું ચેકિંગ કરે. અને અમારે ત્યાંથી કાલબા દેવીથી અહીંયા આવવાના ટિકિટ 40 રૂપિયા છે એક જણના. તો ફ્રેન્ડ્સ જોઈ લો, આ આપણી ટિકિટ છે. હવે આવી રીતના આપણે સ્કેન કરશું તો આ દરવાજા ખુલ્યા ને આમ આપણે નીકળીએ બહાર. આપણે જવાનું છે B1માં, એટલે સિદ્ધિવિનાયક મંદિર આ સાઈડ છે. તો આપણે જઈએ આ સાઈડ. અને અહીંયા ફ્રેન્ડ સાફ સફાઈવાળા અને એટલું મસ્ત છે ને બધું, કેટલું સરસ છે. અને આપણે ટિકિટ ઓનલાઈન પણ મોબાઈલમાંથી બી જીપે પણ કરાવી શકીએ, પણ અંદર નહીં નેટવર્ક આવે. આપણે સ્ટેશનની બહાર હોય હવે તો ટ્રેનની અંદર બી નેટવર્ક આવી ગયા હમણાં છે. દાદરમાં નેટવર્ક મળ્યું અમને. તો અહીંયા જો લિફ્ટ પણ આવી ગઈ, પણ આપણે આના પરથી જશું ઉપર. ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે જો એકદમ ચોથા લેવલ પર આવી ગયા આપણે છે. ટોપ પર આવી ગયા છે અને અને કેટલું- કેટલું બહુ જ ડીપ છે. જોઈ લો, હજી સ્ટેરકેસ છે એના નીચે જોઈ લો કેટલું ઊંડું છે. એટલે કેટલો મોટો પ્રોજેક્ટ ફ્રેન્ડ્સ, કેટલો મોટો. પણ ભલે આ પ્રોજેક્ટ બહુ મસ્ત છે અને એકદમ સક્સેસફુલી ચાલે જ પણ. અને જોઈ લો હવે આપણે બહાર આવી ગયા છે અને સામે જ છે સિદ્ધિવિનાયક મંદિર. એટલે આપણે ક્યાંય બીજી બાજુ જવાની જરૂરત નથી. અમે પહોંચી ગયા છે સિદ્ધિવિનાયક મંદિર પાસે. અહીંયા બધું ફૂલ હાર બધું વેચે છે. તો તમને લેવું હોય તો અહીંયા આવીને લઈ શકો છો. તો ચલો હવે આપણે મંદિરની બહાર જ આપણે જસ્ટ આવી ગયા છે. 2-3 મને તો લાગે છે અહીંયા પ્લેટફોર્મ છે. જો એક અહીંયા છે, એક અહીંયા લિફ્ટનું છે. છે. અને પાછળ વાળી બી છે ફ્રેન્ડ્સ, જ્યાં એકદમ મેઇન ગેટ છે ને એ સાઈડ બી સામે જ છે એક્ઝેક્ટ. પણ અમે આ સાઈડ ઉતર્યા. B1 ના હા. ઓલાથી ઉતર્યા. અમે ત્યાં ત્યાં A1 A1 થી થી ત્યાં ત્યાં છે. છે. તો ચલો હવે ફટાફટ ગણપતિ બાપાના દર્શન અને તમે કરીએ. સ્કૂટર વગેરે લઈને આવો તો અહીંયા હા. પાર્કિંગ બી અવેલેબલ છે. જો એટલે ટેન્શન નથી કાંઈ. તો જોઈ લો ફ્રેન્ડ્સ, અહીંયાથી છે એન્ટ્રી સિદ્ધિવિનાયક મંદિરની. હવે અહીંયા બધું છે ને ચેકિંગ કરવાનું છે. હમ. આપણે ચેકિંગ કરીને પછી ફ્રેન્ડ્સ અમે જોઈ લો અંદર ગેટમાં ઘૂસી ગયા છે. અને લાઈન જો તમને લાઈન બતાવીએ, બહુ લાઈન છે આજે line નહીં પણ. કહેવાય આને. હા આજે પણ આજે બુધવાર છે તો પણ કેટલી લાઈન છે. તો ચાલો આપણે ફટાફટ એક ફૂલ લઈ લઈએ ગણપતિ બાપાનું. અહીંયા આપણે થાળી તો નથી લેવી આગળ અંદર, કેમ કે કંઈ ખબર નહીં અહીંયા આપણે ચરાવવા દે કે નહીં દે. એના કરતાં આપણે પૈસા અને ફૂલ લઈ લઈએ જાસવંતીનું, ને પછી લાઈનમાં ઊભીએ. તો ફ્રેન્ડ્સ, ઘણો ટાઈમ અહીંયા ઊભા રહ્યા પછી જોઈ લો લાઈન ચાલુ. બરાબર ને મેડમ? 12 થી 12:30 એમ કહેતા હતા કે અંદર ગણપતિ બાપાની આરતી ચાલુ છે ને એટલા માટે. તો 12:30 વાગી ગયા. આપણે 12 વાગ્યાના લાઈનમાં ઊભા હતા, 12:30 વાગે લાઈન ચાલુ થઈ. તો હવે ફટાફટ અને આમાંય સવારના આવીએ ત્યારે એટલી ગર્દી નહીં મળે, કેમ કે શું છે સવારના બધા આરામ કરતા હોય ને. અહીંયા તો આ ગર્દી ને હા, તો હવે જોઈ લો ફટાફટ લાઈન ચાલુ થઈ ગઈ છે આપણી. બહારથી ફરવાવાળા બધા આવે જ ને. હમ. તો આ બધા છે ને બહારથી ફરવાવાળા જ આવે. નહીં તો આવે જ ને, દર્શન કરવા માટે ઘણા બધા આવે બહારથી. તો ફ્રેન્ડ્સ જોઈ લો કેટલી લાઈન છે. 12 લાઈન લગાડી હવે અંદર. અને અંદર બી અહીંયા 3-4 રાઉન્ડ ફેરવાના છે આપણે. અને જોઈ લો અહીંયા કેટલી સરસ મોટી પ્રતિમા છે ગણપતિ બાપ્પાની. તો હજી તો આપણે આ બધું પાર કરવું પડશે, પછી ગણપતિ બાપા આવશે હા, સિદ્ધિવિનાયકમાં. હજી તો મંદિર ત્યાં છે, હજી મંદિર આવ્યું નથી. આપણે અહીંયા કઈ બિલ્ડિંગ છે, બિલ્ડિંગની અંદર પરિક્રમા આપણે ફરવાના છે. બહારથી બી જો મસ્ત છે દર્શન કરવાનું. હા, જય સિદ્ધિવિનાયક બાપા. ટીવીમાં ચાલુ જ છે દર્શન. જો અહીંયા ટીવીમાં હા ટીવીમાં ચાલુ જ છે દર્શન સિદ્ધિવિનાયક બાપાના. અને પહેલાં તો શું છે કે આમ બાપા આગળ જવા દેતા. હવે તો બધું એવું થઈ ગયું જ ને કે બાપા દૂર, આપણે દૂર દૂરથી દર્શન કરી લેવાના. બરાબર ને મેડમજી? હા, એટલે શું છે કે વસ્તી પછી છે ને ઊભા જ રહે, હા. ફટાફટ નીકળે નહીં. આ તો બરાબર. દર્શન કરીને ફટાફટ નીકળાય. નહીં તો પછી આટલી પબ્લિક જાય ક્યાં ક્યારે નંબર આવશે. ઓલરેડી આપણે કલાક થઈ ગયો અહીંયા હજી અંદર. હા. હજી તો કેટલો છે ટાઈમ લાગશે. હજી બીજો કલાક પકડી લેવાનો. જોઈ લો, બસ. જોઈ લો સરસ મજાના બાપાના દર્શન.
તો આપણે મંદિરની અંદર આવી ગયા છે. આ સામે છે મંદિર. તો હજી હવે અહીંયા બી લગભગ લાઈન છે. કેમ મેડમ? અડધો કલાક તો મને એમ લાગે લાગશે. હા, અડધો કલાક જેટલું તો લાગશે. સરસ દર્શન થઈ ગયા બાપાના. તો મિત્રો જોઈ લો, સરસ મજાના દર્શન થઈ ગયા અમારા સિદ્ધિવિનાયક બાપાના. જોઈ લો, અહીંયા સ્ક્રીન પર બી તમે જોઈ શકો છો. અને આ રહી અમારી મેડમ. તો આજે દર્શન કરવા માટે આવવાનું એક ખાસ કારણ હતું કે આજે અમારી મેડમજીનું મેની હેપી રિટર્ન ઓફ ધ ડે છે, એટલે હેપી બર્થડે છે. એટલે તો- પછી મારી ઈચ્છા હતી કે આજે મારો બર્થડે છે તો આપણે સિદ્ધિવિનાયક ગણપતિ બાપાના દર્શન કર્યા અને જોઈ લે સાથે પ્રસાદી પણ લઈ લીધી છે ગણપતિ બાપાની. તો ઘણા ટાઈમ થી ઈચ્છા હતી કે સિદ્ધિવિનાયક ગણપતિ બાપાના દર્શન કરવા જઈએ. આમ કે ને કે ટાઈમ મળતો, ટાઈમ નહીં, આપણે આવવાનું કઈ આમ થતું જ નહીં. સંજોગ નવું થાય. તો આજે ફાઇનલી ટાઈમ કાઢીને પણ દર્શન આવ્યા કરવા ખરી. આવી ગયા. એકચ્યુઅલી મોર્નિંગ માં આવવાના હતા વહેલા, પણ થઈ ગયું લેટ. પણ અમે કીધું કે હવે મનમાં ધાર્યું જ છે તો આપણે દર્શન કરવા માટે જવું જ છે. અને બસ આજે તો first બર્થડે ના class. દિવસે સરસ દર્શન કર્યા ને હા, બહુ અને સારું લાગ્યું. ઘણો આનંદ આવી ગયો. એકદમ શાંતિપૂર્વક દર્શન થયા. એવું નહીં કે ધક્કામુક્કી, ભલે લાઈન હતી પણ શાંતિપૂર્વક દર્શન થયા. તો બોલો, પ્રસાદીના લાડુ બી લઈ લીધા છે, તો તમે પણ પ્રસાદી લઈ લો. તો હવે જઈએ આપણે. હવે ભગવાનના દર્શન કરી લીધા, હવે પેટ પૂજા કરવા હોટલમાં હા, જઈએ. તો જોઈએ અહીંયા હોટલ ક્યાંય હોય તો આપણે કઈક નાસ્તો પાણી એવું હોય તો કરી લઈએ. ચલો ત્યાં છે આમ જઈએ. ચાલો. અને જોઈ લો, આજે બુધવારના હિસાબે બી આટલી બધી ભીડ છે સિદ્ધિવિનાયકમાં. ફ્રેન્ડ્સ, આ છે વીઆઈપી પાસ, જે 100 રૂપિયાનો પાસ છે. એની પણ લાઈન જોઈ લો. આજે બુધવારનો દિવસ છે અને કેટલી લાઈન છે. અને આ બધે સ્ટોલો છે જ્યાં બધું જ મળે છે, મીઠાઈ વગેરે, ગિફ્ટ આર્ટિકલ્સ, બધું જ, હાર ફૂલ. તો મોતીચૂરના લાડુ છે ને બહુ મસ્ત અહીંયા બાપાનો પ્રસાદ તો મસ્ત જ હોય ને. મોદક હોય કે મોતીચૂરના લાડુ હોય, જોઈ લો. સરસ બધા પ્રસાદીઓના સ્ટોલો છે અહીંયા. બધે લાઈનથી જ સ્ટોલો છે. અને અમે લાઈન લગાડી હતી અહીંયાથી આમ ફરતા અંદર ટાવરની અંદર લાઈન લગાડી, એટલે બધું ફરતા ગયા. તો ચાલો હવે આપણે બૂટ ચપ્પલ આપણે પહેરી લઈએ. ફ્રેન્ડ્સ, હવે પાછા આપણે રિટર્ન ઘરે જઈએ મેટ્રોમાં જ. અત્યાર સુધી હજી કઈ નાસ્તો પાણી કરાવ્યો નથી. ખાલી માઝાની બોટલ લઈ કે લીધી અહીંયા હવે છે. કઈ આ એરિયામાં નથી કરવું, હવે ઘરે જઈને જ કરું જેમ કીધું. કેમ કે દિવ્યાને બી ફોન કરીએ, કદાચ એ કોલેજ ગયો જ, એ આવતો હોય હા, હોટલમાં. તો એ પણ કઈ જમી લે ને. એટલે પછી ડિસાઈડ કર્યું કે દિવ્યાને ફોન કરીએ, દિવ્યાને આવવું હોય તો અમારી સાથે ને હોટલમાં આવે. મિત્રો, અહીંયા મંદિરની આસપાસ તો કોઈ રેસ્ટોરન્ટ જ નથી. અંદર બધા હતી પણ બહુ ગર્દી બહુ ભીડ પછી હતી, આપણે બેસવાની જગ્યા નહોતી, તો અમે બહાર નીકળી ગયા. અને 1 કિલોમીટર આસપાસ હોટલ જરાય નથી, તો પછી એટલે હોટલ માટે જવું પડે તો આપણે દાદર સ્ટેશન પાસે જવું પડે. તડકામાં ફરવાનો બહુ કંટાળો આવ્યો. કેમ કે ઓલરેડી 2:30 વાગી ગયા છે. વાગવા હા, આવ્યા એ જ. તો હવે જો તો એના કરતાં તડકામાં રખડવા કરતાં મેટ્રોના એસીમાં શાંતિથી અહીંયા ઊભા રહીએ, ટ્રેનની રાહ જોઈએ અને સીધા ઘરે નીકળીએ. અને પછી દિવ્યભાઈ આવી ગયો હોય તો એને લઈને સીધા આપણે રેસ્ટોરન્ટ જમવા માટે. કેમ કે આજ હે હમારી બેબી કા બર્થડે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે કેટલી ટુ વાર યુ. miss કરશો સવારથી અમને wish પાર્ટી આપો, કરો. પાર્ટી આપો, તો પાર્ટી હું જ આપો. પાર્ટી આપવાની છે ફ્રેન્ડ્સ. આજે આખા દિવસની પાર્ટી મારા તરફથી જ છે. તો ચાલો હવે બસ કેટલી મિનિટ છે? 3-4 મિનિટ બાકી જ આપણે ટ્રેન આવશે આ સાઈડથી. તો મિત્રો, સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના દર્શન કરીને તો અમે આવી ગયા અને બહુ સરસ દર્શન થયા. ભલે લાઈનમાં ઊભા રહ્યા 2-2.5 કલાક, પણ દર્શન એટલા ફાઇન થયા ને. અને આમ તો વિડીયોગ્રાફી ત્યાં અલાઉડ નથી, પણ મેં લીધો વિડીયોગ્રાફી, કાઢ્યો. ભલે એ લોકો ખીજાય, મેં આ કાઢ્યો. ફોટો પાડવાનો લાંબેથી હા, allowed પણ છે. મેં નજદીકથી લીધો વિડીયો, એટલે વાંધો આવ્યો નહીં. ને જોઈ લો, પ્રસાદીનો લાડુ લાયા છે. તો આપણને ત્યાંથી આપણે લાડુ લઈ આવ્યા હતા, તો આપણે એ પ્રસાદી લઈ લઈએ. પછી મારો વિચાર છે થોડી વાર આરામ કરીએ, ને પછી હજુ મારે કંઈક છે જવાની ઈચ્છા, તો જોઈએ હવે સાંજે. આજે એમની જેટલી બી ઈચ્છા છે બધી જ પૂરી કરી નાખીએ. તો ખાલી તમે ઈચ્છા બોલતા જાઓ, Plus આપણે ખાલી જતા આવશું, પૂરી દિવ્યાને કરતા ફોન આવશું. કર્યો ને તો હજી સુધી એ કોલેજમાં જ છે કે મને ટાઈમ લાગશે, તો પછી અમે છે ને રસ્તામાં વડાપાવ ખાઈ લીધું. અમે કીધું વડાપાવ એ ખાઈ લઈએ, ને પછી હવે ડિનર કરવા અમે રાતના હોટલમાં જ જશું. બરાબર. કેમ કે આજે તો ઘરની રસોઈ બંધ છે. બંધ એક છે. દિવસ તો આરામ, બનતા રસોઈને હે, બી ને? આરામ, એમને બી આરામ,
પ્લસ આજે શું કહેવાય ઓર્ડર પરથી બી આરામ લીધો છે. હા, સવારના જઈ હા. આવી પછી આરામ. આરામ. તો તો ચલો ચાલો. હવે પ્રસાદીનો મસ્ત લાડવા છે. જોઈ લો. એ ને આ બુંદીના પ્રસાદી લાડવા. તમે પણ ગ્રહણ કરી લો પ્રસાદી મારા વ્યુઅર્સ યુટ્યુબ સિદ્ધિવિનાયક ફેમિલી. ગણપતિ બાપાના લાડવા છે. હમ. ત્યાંથી આ પેકેટ મળે પ્રસાદીનું 30 રૂપિયાના 2 લાડવા મળે. તો ઘણા બધા સિદ્ધિવિનાયક જાઓ ફ્રેન્ડ્સ તો જરૂરથી પ્રસાદી ત્યાં લેજો. લેજો. ડ્રાય ફ્રૂટ હા. અને ઘીથી આમ લચપત તો કેમ તમે નાનો લીધો ને મને બસ મોટો મને આપ્યો એટલું જ બસ થયું. એટલે ઘી છે. ડાયટિંગ કોન્શિયસ છો હમણાં એવું કાંઈ નથી હા. તો તો ઠીક. ગણપતિ બાપ્પા મોરયા. બહુ મસ્ત. દેશી ઘી મને હમ. લાગે. અને સિદ્ધિવિનાયક નો પ્રસાદી હોય કે શિરડીનો લાડવો હોય મને બહુ ગમે ખરેખર કહું તો ચાલો પ્રસાદી તો બધી જ જગ્યાએ સારી હોય. દિવ્યા આવ્યા એટલે આપણે તો દિવ્યાને જોઈએ પણ હવે ક્યાં જઈશ આગળ આગળ જોતા રહેવો વિડીયો. તો ફ્રેન્ડ્સ અમે આવ્યા છે અહીંયા બાબુલનાથ ઇસ્કોન ટેમ્પલ અને તમે જોઈ લો અમારી જોડે ફોન આવ્યું છે દિવ્યામાં અને અમે આવી ગયા બાબુલનાથ ઇસ્કોન ટેમ્પલ કેમ કે એમની ઈચ્છા હતી કે ઇસ્કોન ટેમ્પલમાં બી આપણે દર્શન કર્યા છે તમને આખું ગોળ ફરતું બતાવી દઉં. તો ચાલો આપણે આગળ દર્શન કરવા જઈએ. તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા હેપીનેસમાં અમે આવ્યા છે અને પેસ્ટ્રી લઈ લીધી છે તો અહીંયા છે બર્થડે ગર્લ. બસ આટલી જ કેક લીધી છે ફ્રેન્ડ્સ. હમ. તો બર્થડે ની કેક અહીંયા છે. તો હેપી બર્થડે તો બોલો મારા બર્થડે નું હેપી બોલો. બર્થડે ટુ મને કેવું પડે ફ્રેન્ડ્સ મારા બર્થડે નું હેપી બર્થડે ટુ યુ હેપી ચલો, બર્થડે હેપી તમે બર્થડે બધાઓ. હેપી બર્થડે ટુ યુ. બર્થડે મનાવવા હું ખાઈ લઉં. અને મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ જય જોઈ લો મા દીકરાનો પ્યાર. સ્મા બનાવીશ હમ. બર્થડે પાર્ટી. એક પેસ્ટ્રીના પીસ ઉપરથી બર્થડે પાર્ટી મનાવીએ છીએ અમે.